સર્વે ભક્તોને જય માતાજી। આજે આપણે ભારતના 51 શક્તિપીઠની વધી એક શક્તિપીઠની મુલાકાત લઈશું। તો આવો જાણીએ આ શક્તિપીઠની વિશેષતા, તેનું આધ્યાત્મિક મહત્વ અને તેમાં વિશેષ રહેલી માન્યતાઓ વિશે। તો ચલો આપણે જઈ રહ્યા છીએ એક નવા શક્તિપીઠની સફરે। શક્તિપીઠો એ હિન્દુ ધર્મના અત્યંત પવિત્ર સ્થળો છે, જે દેવી શક્તિના વિવિધ અંગો સાથે જોડાયેલા છે। પુરાણ અનુસાર રાજા દક્ષના યજ્ઞમાં દેવી સતીએ આત્મદાહ કર્યો। તેના પતિ ભગવાન શિવે તેમના મૃતદેહને ઉઠાવીને તાંડવ નૃત્ય શરૂ કર્યું, જેના કારણે ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રથી સતીના શરીરના 51 ભાગમાં વિભાજન કરી દીધું। આ ભાગો જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ। જયંતી શક્તિપીઠમાં સતીની ડાબી જાંઘ પડી હોવાની માન્યતા છે, જેના કારણે અહીં દેવીની જયંતી અથવા જયંતેશ્વરી તરીકે પૂજવામાં આવે છે। ભૈરવને કમદીશ્વર તરીકે ઓળખવામાં આવે છે। આ મંદિરનું મહત્વ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક પણ છે। મેઘાલયના જયંતિયા હિલ્સમાં આવેલું આ સ્થળ જયંતિયા રાજ્યના પ્રાચીન વારસાને પ્રતિબિંબિત કરે છે। આ રાજ્ય મહાભારત કાળથી જાણીતું છે, જ્યાં પાંડવ રાજા અર્જુને અશ્વમેઘ યજ્ઞ દરમિયાન જયંતિયા રાજકુમારો સાથે યુદ્ધ કર્યું હતું। આ મંદિર શક્તિના ઉપાસકો માટે અત્યંત પવિત્ર છે અને તેમણે શક્તિ, સુરક્ષા અને આંતરિક બળ પ્રદાન કરે છે। દુર્ગા પૂજા દરમિયાન અહીં અસંખ્ય ભક્તો આવે છે, જે તેમને રાષ્ટ્રીય સ્તરનું તીર્થસ્થળ બનાવે છે। જયંતી શક્તિપીઠનું મહત્વ તેની પ્રાચીનતામાં જ છે। આ મંદિર લગભગ 600 વર્ષ જૂનું છે અને તે જયંતિયા રાજાઓના શાસન સાથે પણ જોડાયેલું છે। આ રાજાઓએ હિન્દુ ધર્મને અપનાવી આ મંદિરને પ્રોત્સાહન આપ્યું હતું। આ સ્થળ પર દેવીની ઉર્જા એટલી તીવ્ર છે કે ભક્તો ભાવનાત્મક શાંતિ, આરોગ્ય અને પારિવારિક સુખ મળવે છે। વિશેષ કરીને મહિલાઓ અને બાળકો માટે આ સ્થળ સુરક્ષાનું પ્રતીક છે। પુરાણોમાં આને શક્તિનો અભેદ કેન્દ્ર તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે, જ્યાં દેવી પ્રકૃતિના તત્વો, પર્વતો, વૃક્ષો અને પવનમાં વસે છે। આ મહત્વના કારણે આ મંદિર મેઘાલયના હિન્દુઓ સમુદાય માટે એક કેન્દ્રનું સ્થાન રહ્યું છે। જયંતી શક્તિપીઠનું મંદિર સરળ અને અનોખું છે। તે પર્વતની ટોચ પર આવેલું છે અને તેનું બાંધકામ પણ પથ્થર અને લાકડાઓથી બનેલું છે। આ આર્કિટેક્ચર સ્થાનિક અને હિન્દુ તત્વોનું મિશ્રણ દર્શાવે છે, જે આસામના કામાખ્યા અને ઉગ્રતારા મંદિરનો પ્રવેશદ્વાર જેવું જ બનાવવામાં આવ્યું છે। મંદિરના ગર્ભગૃહમાં અષ્ટધાતુની બનેલી 2 મૂર્તિઓ છે, જેમાં એકમાં દેવી દુર્ગાની ઉગ્ર સ્વરૂપતા, જેમાં તેમના 10 હાથ અને સિંહ પર સવાર છે અને ત્રિશૂળથી મહિષાસુરનો વધ કરે છે। આ મૂર્તિઓનો ચહેરો શક્તિશાળી અને રક્ષણાત્મક છે। મંદિરની વિશેષતા તેના આસપાસના મોનોથિલ એટલે કે મોટા પથ્થરના સ્તંભો છે, જેમાં સૌથી મોટા સ્તંભની ઊંચાઈ 26 ફૂટ જેટલી છે। આ મોનોલિથ પુરુષ અને સ્ત્રી સ્તંભ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે અડધી સદીથી પણ વધુ જૂના છે। મંદિરમાં એક ખાડો છે, જે માયંતાંગ નદી તરફ જાય છે અને અતીતમાં બલિદાનના શિરો તેમાંથી વહી જતા હતા। નજીકમાં એક ભૈરવ મંદિર છે, જ્યાં કાલી અને દુર્ગાની મૂર્તિઓ પણ છે। મંદિરનું પ્રવેશદ્વાર પથ્થરનું છે, જેમાં પન્નાર ભાષામાં આયુંગ બાઇલ કા બેલ દુર્ગા લખેલું છે। આ વિશેષતાઓ મંદિરને પર્વતીય વાતાવરણ સાથે જોડે છે અને તેમનું વધુ રહસ્યમય બનાવે છે। મંદિરની આર્કિટેક્ચરમાં સ્થાનિક તત્વોનો પ્રભાવ છે, જેમ કે ઢાળવાળા છત અને કુદરતી પથ્થરોનો ઉપયોગ। ઈસવીસન 1897માં રામકૃષ્ણ મિશન દ્વારા પુનર્નિર્માણ કરવામાં આવેલું છે આ મંદિર, જે જૂના મોડેલ પર આધારિત છે। આ વિશેષતાઓ તેને અન્ય શક્તિપીઠોથી થોડી અલગ પાડે છે, કારણ કે અહીં ભવ્યતા કરતાં સરળતા અને કુદરતી સંસાધન વધુ છે। મંદિરની આસપાસમાં હિબિસ્કસના ફૂલો છે, જે દુર્ગાને પ્રિય છે અને તેને શુભ શકુન પણ માનવામાં આવે છે। જયંતી શક્તિપીઠોમાં અનેક માન્યતાઓ જોડાયેલી છે। ભક્તો માને છે કે અહીં દેવી ઉર્જા પ્રતીક રૂપે વસે છે। તે ભક્તોને બળ, સુરક્ષા અને ભાવનાત્મક શાંતિ આપે છે। વિશેષ કરીને મહિલાઓને અહીં આવવાથી ફળદાયિતા અને સુરક્ષા મળે છે। માન્યતા છે કે નવરાત્રી અને દુર્ગા પૂજા દરમિયાન અહીં કરેલી પ્રાર્થનાઓ અસરકારક રહે છે। જયંતિયા હિલ્સના હિન્દુઓ માને છે કે દેવી દુર્ગાનું કાયમી નિવાસ સ્થાન છે। અન્ય માન્યતા અનુસાર મંદિરમાં બલિદાન વિના દેવીને પ્રસન્ન કરવી શક્ય નથી, જે તેને વિનાશ અને મુક્તિના સ્વરૂપ તરીકે પ્રતિબિંબિત કરે છે। અતીતમાં માનવ બલિની પ્રથા પણ હતી, જે હવે પ્રતિકાત્મક છે। ભક્તો માને છે કે અહીં આવવાથી વ્યક્તિગત સમસ્યાઓ જેમ કે આરોગ્ય, પારિવારિક વિવાદ અને ભાવનાત્મક તણાવનું નિવારણ થાય છે। આ સ્થળને દેવીની ડાબી જાંઘના પતન સાથે જોડી દેવાથી નારી શક્તિનું પણ પ્રતીક માનવામાં આવે છે, જે સ્ત્રીઓને આંતરિક બળ આપે છે। જયંતિયા આદિવાસીઓની માન્યતા અનુસાર દેવી પ્રકૃતિના તત્વોમાં વસે છે, તેમને આદર આપવો ખૂબ જ જરૂરી છે। આ માન્યતાઓ તાંત્રિક હિન્દુ ધર્મ અને સ્થાનિક નિયમંત્રે વિશ્વાસનું મિશ્રણ છે, જેમાં આત્મા અને પ્રકૃતિનું સમન્વય પણ છે। ભક્તો માને છે કે અહીં મૂર્તિમાં દેવી જીવન છે અને તેમની કૃપા મેળવવાથી
જીવનમાં સફળતા અચૂક મળે છે. જયંતી શક્તિપીઠ સાથે અનેક લોકકથાઓ અને પૌરાણિક વાર્તાઓ જોડાયેલી છે. મુખ્ય વાર્તા દક્ષના યજ્ઞની સાથે જોડાયેલી છે, જ્યાં સતીએ આત્મદાહ કર્યો અને તેમની ડાબી જાંઘ અહીં પડી હતી. બીજી કથા જયંતિયા રાજા જયંતા રાણીની છે, જેમને પુત્રી જયંતી દેવી મળી હતી. જયંતી દેવીને લેન્ડ જાહાબોર સાથે લગ્ન કર્યા હતા અને તેમના પુત્ર બારકોહેબ રાજ્યને અપનાવ્યું હતું. જયંતી દેવી મુક્તિપુરમાં અદૃશ્ય થઈ ગયા અને તેમણે સપનામાં આવી બારકોહને અષ્ટધાતુની મૂર્તિ બનાવવા માટે કહ્યું હતું. મહાભારતમાં પણ જયંતિયા રાજાનો ઉલ્લેખ છે, જ્યાં અર્જુને તેમના રાજકુમારો સાથે યુદ્ધ કર્યું હતું. મંદિરમાં રિવાજો હિન્દુ અને ખાસી જયંતિયા પરંપરાનું મિશ્રણ છે. દુર્ગા પૂજા અહીં 4 દિવસની હોય છે, જેમાં કેળાના વૃક્ષોને વસ્ત્ર તરીકે પહેરીને પૂજા કરવામાં આવે છે. અંતે તેમને માન્યદૂત નદીમાં વિસર્જન પણ કરવામાં આવે છે, જેની સાથે તોપની સલામી પણ આપવામાં આવે છે. અષ્ટમીની રાત્રે પ્રતિકાત્મક બલિ પણ થાય છે. બકરાને માનવ વસ્ત્રો પહેરાવી તેની બલિ ચડાવવામાં આવે છે. જયંતિયા શક્તિપીઠનું મહત્વ આજે પણ છે. વર્ષ 2020માં જ્યારે અયોધ્યા મંદિરના ભૂમિપૂજન કરવામાં આવ્યું ત્યારે અહીંની માંદુયા નદીનું પાણી મોકલવામાં આવ્યું હતું, જે તેને રાષ્ટ્રીય મહત્વ પણ દર્શાવે છે. આશા રાખીએ શક્તિપીઠની માહિતી તમને પસંદ આવી હશે. ફરી મળીશું આવતા અઠવાડિયે, જ્યાં વાત કરીશું એક નવા શક્તિપીઠ વિશે અને જાણીશું ત્યાંનું આધ્યાત્મિક મહત્વ વિશે. ત્યાં સુધી અમને રજા આપો. જય માતાજી.